ફ્રેન્ડ્સ, ઉનાળામાં રોટલી શાક ખાવાની ઈચ્છા ના હોય, સાથે જ કોઈ એવી વાનગી ખાવી હોય કે જેનાથી જમ્યા પછી પેટ પણ ભારે ના લાગે, તો આજની રેસીપી તમને ખૂબ જ યુઝફુલ રહેશે. સૌથી પહેલાં આપણે આના માટે 1 વાટકી કણકી લેવાની છે. કણકીને સરસ રીતે સાફ કરી લેવાની અને પછી એને પાણીથી 2 વાર ધોઈ લેવાની છે. હવે કણકીમાં આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરીને અને અડધો કલાક માટે પલાળીને રાખવાની છે. અડધો કલાક પછી કણકી સરસ રીતે પલળી ગઈ છે. તો હવે કુકર લેવાનું અને આમાં 1 ચમચી તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરી દેવાની. રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે. હવે જે કણકી પલાળીને રાખી છે એ પાણીની સાથે જ આમાં એડ કરી દેવાની. હવે આમાં બીજું પાણી એડ કરવાનું છે. તો 2 વાટકી પાણી આપણે કણકી પલાળી ત્યારે એડ કર્યું હતું. તો જે વાટકીથી કણકીનું માપ લીધું હોય એ જ વાટકીથી પાણીનું માપ લેવાનું. તો જો નવી કણકી હોય તો 4.5 વાટકી પાણી લેવાનું અને જૂની કણકી હોય તો 5 વાટકી પાણી લેવાનું. તો અહીંયા મેં 5 વાટકી પાણી લીધું છે. આની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું અને આને તમારે જેવું તીખું બનાવવું હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે. અને છેલ્લે આમાં મેં 1 લીલું મરચું અને 1 ચમચી ઘી એડ કર્યું છે. ઘી એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે કુકર બંધ કરવાના ટાઈમે આમાં 2 થી 3 ચમચી જેટલું ફેટેલું દહીં એડ કરી દેવાનું. દહીં થોડું ખાટું હશે તો આનો ટેસ્ટ વધારે સારો લાગે છે. હવે બધી વસ્તુને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને આની 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ પછી હવે આ વાનગી બનીને તૈયાર છે. આને જો તમે ગરમા ગરમ ખાશો તો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમારા ત્યાં આને શું કહે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.